Good morning, students. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Word 1 YouTube channel. Let us start today's online session of Principle of Microeconomics. So, let us discuss business economics and economics principle. As mentioned above, business economics makes use of principles and methods of economics in order to solve the problem of decision making. The economics principles are generally divided into microeconomics and macroeconomics. એટલે આપણે જે લાસ્ટ વિડીયોમાં જોયું હતું તેમાં શું હતું કે જે બિઝનેસ ઇકોનોમિક્સ છે એ ડિસિઝન મેકિંગ્સમાં કોઈ ઇશ્યુ થતા હોય, કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એનું સોલ્યુશન લાવવા માટે જે ઇકોનોમિક્સના પ્રિન્સિપલ્સ છે અને મેથડ્સ જે છે એનો યુઝ કરે છે. The economics principles are generally divided into microeconomics and macroeconomics. જે ઇકોનોમિક્સ પ્રિન્સિપલ્સ જે છે એ માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સમાં ડિવાઇડ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે માઇક્રો ઇકોનોમિક્સ ઇઝ રિલેટેડ વિથ individual customers and principles of decision making of a business firm, while macroeconomics concentrates on different all-encompassing matter like national income, level of employment, general price level, etc., keeping in view the complete economic system. માઇક્રોઇકોનોમિક્સ જે છે એમાં ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર્સ જે છે અને પ્રિન્સિપલ ઓફ ડિસિઝન મેકિંગ જેમ કોઈ બિઝનેસ ફર્મ છે એ બિઝનેસ ફર્મના ડિસિઝન મેકિંગ પ્રોસેસ માટેના જે પ્રિન્સિપલ્સ છે અને ઇન્ડિવિડ્યુઅલ જે કસ્ટમર્સ જે છે એની સાથે સંબંધ ધરાવે છે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ જે છે તે શેના ઉપર કોન્સન્ટ્રેટ કરે છે? જે નેશનલ ઇન્કમ છે, લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ છે, જનરલ પ્રાઇસ લેવલ છે, એ બધાને ધ્યાનમાં રાખે છે. તો ફરીથી માઇક્રો ઇકોનોમિક્સ જે છે એ શેની સાથે સંબંધિત છે? ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર્સ હોય અને ડિસિઝન મેકિંગ પ્રોસેસ માટેના જે પ્રિન્સિપલ્સ જે છે એની સાથે સંબંધ ધરાવે છે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે તો એ ઇકોનોમિક સિસ્ટમને ધ્યાનમાં રાખીને જે નેશનલ ઇન્કમ છે, લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ છે, જનરલ પ્રાઇસ લેવલ છે એ બધી બાબતને ધ્યાનમાં રાખે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. બિઝનેસ ઇકોનોમિક્સ સ્ટડીઝ બોથ microeconomics and macroeconomics. It is explained in the microeconomics as to how an individual customer select the product with which can give him maximum satisfaction, and how a business firm decides price, production extent, and coordination of production resources. In the microeconomics, demand analysis, expenditure and production analysis, price determination in different market structure and extent of production are included. તો જે થર્ડ પોઈન્ટ છે એમાં શું કહેલું છે કે જે બિઝનેસ ઇકોનોમિક્સ છે એ માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ એ બંનેનો અભ્યાસ કરે છે. દેટ મીન્સ બિઝનેસ ઇકોનોમિક્સ ફોકસ ઓન માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ બોથ. It is explained in the microeconomics as to how an individual customer select the product which can give him maximum satisfaction. બિઝનેસ ઇકોનોમિક્સ જે છે તેમાં માઇક્રો ઇકોનોમિક્સ જે છે એના ઉપર ફોકસ કરે છે that how the customer will select the product which can give him the maximum satisfaction. કે કસ્ટમર જે છે એ કેવી એવી પ્રોડક્ટ સિલેક્ટ કરશે કે જેનાથી એને વધુ મહત્તમ સેટિસ્ફેક્શન મળે. એન્ડ હાઉ અ બિઝનેસ ફર્મ ડિસાઇડ પ્રાઇસ. અને બિઝનેસ ફર્મ છે એ પ્રાઇસ કેવી રીતે ડિસાઇડ કરશે, પ્રોડક્શન કેટલા લેવલ સુધી કરશે, એન્ડ કોઓર્ડિનેશન ઓફ પ્રોડક્શન રિસોર્સિસ. અને પ્રોડક્શન રિસોર્સિસ જે છે એના કોઓર્ડિનેશન શું હશે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઇન ધ માઇક્રો ઇકોનોમિક્સમાં ડિમાન્ડ એનાલિસિસ, એક્સપેન્ડિચર એન્ડ પ્રોડક્શન એનાલિસિસ, પ્રાઇસ ડિટર્મિનેશન ઇન ડિફરન્ટ માર્કેટ સ્ટ્રક્ચર એન્ડ એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન આર ઇન્ક્લુડેડ એનો સમાવેશ કરવામાં આવે છે. તો જે માઇક્રો ઇકોનોમિક્સ છે એમાં ડિમાન્ડ એનાલિસિસ, જે ડિમાન્ડ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે. એક્સપેન્ડિચર અને પ્રોડક્શન એનાલિસિસ, જે એક્સપેન્સ કરવામાં આવે છે અને જે પ્રોડક્શન જે લેવલે થાય છે એનું એનાલિસિસ પણ કરવામાં આવે છે. પછી જે અલગ અલગ માર્કેટ સ્ટ્રક્ચર હોય એમાં પ્રાઇસ ડિટર્મિનેશન કરવા માટે પણ જે માઇક્રો ઇકોનોમિક્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એન્ડ એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન આર ઇન્ક્લુડેડ. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે macroeconomics examines aspects keeping in view the overall view of the economic system.
and it becomes useful to the business economist who face the problems of decision making because any firm cannot function without getting affected by the economic factors. The level of complete economic activities, national income and employment, condition of overall demand, government policies, common price level, etc. have great impact on the business firm. તો જે આ જે પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે? મેક્રો ઇકોનોમિક્સ જે છે એ શું એક્ઝામાઇન કરે છે? કીપિંગ ઇન વ્યૂ ધ ઓવરઓલ વ્યૂ ઓફ ધ ઇકોનોમિક સિસ્ટમ જે છે એના જેટલા એસ્પેક્ટ્સ જે છે એને એક્ઝામાઇન કરે છે. એન્ડ ઇટ બીકમ્સ યુઝફુલ ટુ ધ બિઝનેસ ઇકોનોમિસ્ટ હુ ફેસ ધ પ્રોબ્લેમ ઓફ ડિસિઝન મેકિંગ. જે બિઝનેસ ઇકોનોમિસ્ટ જે છે એ એના યુનિટમાં એનો જે બિઝનેસ યુનિટ છે એમાં ડિસિઝન મેકિંગ માટે જો કોઈ પ્રોબ્લેમ ફેસ કરતું હોય તો એના માટે મેક્રો ઇકોનોમિક્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. Because any firm cannot function without getting affected by the economic factors. જે ઇકોનોમિક ફેક્ટર્સ છે એ ઇકોનોમિક ફેક્ટર્સની અફેક્ટ થયા વગર કોઈ પણ જે ફર્મ જે છે એ ફંક્શન દેટ મીન્સ કાર્ય કરી શકતું નથી. The level of complete economic activities, national income and employment, condition of overall demand, government policies, common price level etc. have great impact on the business firm. એટલે જે બિઝનેસ ફર્મ જે છે એના ઉપર જે ઇકોનોમિક એક્ટિવિટીઝ જે છે એમાં નેશનલ ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ છે, કન્ડિશન ઓફ ઓવરઓલ ડિમાન્ડ જે છે, ગવર્મેન્ટ પોલિસીઝ જે છે, કોમન પ્રાઇસ લેવલ છે, આ બધાની ઇમ્પેક્ટ જે છે અસર જે છે એ બિઝનેસ ફર્મ ઉપર રહે છે. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન્સ કે જે કોઈ પણ બિઝનેસ યુનિટ છે એના ડિસિઝનના કયા કયા ટાઈપ્સ છે. તો સૌથી પહેલું છે ધ ફંક્શન ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓફ ડિસિઝન મેકિંગ. બિઝનેસ ઇકોનોમિક્સનું મેઇન ફંક્શન શું છે કે બિઝનેસમાં જે કોઈ પણ ડિસિઝન મેકિંગ રિલેટેડ પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન લાવવાનું. As the resources available with the firm are scarce, the decisions are to be taken keeping in view to achieve the objectives of firm efficiently with the efficient application of the resources. કે જેટલા રિસોર્સિસમાં જે સ્કાર્સ દેટ મીન્સ અછત હોય છે તો જે ડિસિઝન લેવાનો હોય છે તો ડિસિઝન એવી રીતે લેવાનો હોય છે કે જે ઓબ્જેક્ટિવ્સ જે છે એ પણ અચીવ થાય અને ઇફેક્ટિવલી આપણે રિસોર્સિસનો યુઝ કરીને આપણે જે બધા ઓબ્જેક્ટિવ્સ જે છે એ આપણે અચીવ કરી શકવા જોઈએ. The following are the long term and short term decisions to be taken by a businessman. જે કોઈ પણ બિઝનેસમેન હોય છે એ બિઝનેસમેન છે એમાં શોર્ટ ટર્મ ડિસિઝન્સ, લોંગ ટર્મ ડિસિઝન અને ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ એમ ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન છે. તો હવે લાઇન બાય લાઇન આપણે આ જે ડિસિઝન પ્રોસેસ જે છે એમાં જોઈએ. શોર્ટ ટર્મ ડિસિઝન જે છે એમાં ફર્સ્ટ છે ડિસિઝન ઓફ પ્રાઇસ પ્રોડક્શન, ડિમાન્ડ ડિસિઝન, સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ અને લાસ્ટ વન છે એડવર્ટાઇઝિંગ ડિસિઝન. તો તમારી જે બુક જે છે જમનાદાસની એમાં શું લખેલું છે? ટુ ડિસાઇડ ધ પ્રાઇસ ઓફ અ પ્રોડક્ટ બાય ધ બિઝનેસ યુનિટ ઓર અ બિઝનેસમેન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. જે કોઈ પણ બિઝનેસ યુનિટ હોય અથવા તો બિઝનેસમેન હોય એના માટે કોઈ પ્રોડક્ટની પ્રાઇસ શું રાખવી એ નક્કી કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. To what extent the firm will be able to sell the product can be ascertained as to how much selling of the product would it be capable of. એટલે એમાં શું કહે છે? To what extent the firm will be able to sell the product. જે ફર્મ જે છે એ કયા લેવલ સુધી કોઈ પ્રોડક્ટ જે છે એને સેલ કરી શકશે એ નક્કી કરે છે. And to how much selling of the product would it be capable of. અને કેટલું સેલિંગ કરવું એ કેપેબલ રહેશે કોઈ ફર્મ માટે. The price and selling of a product determines the profit of a firm. જે કોઈ પણ ફર્મ છે એના માટે પ્રાઇસ અને સેલિંગ ઓફ અ પ્રોડક્ટ જે છે એનો પ્રોફિટ નક્કી કરે છે. At the time of determining the price of the product, the firm has to take into consideration the estimate of demand of the product as well as the estimate of cost production relation, through which the firm will be able to know as to how much production should be done for obtaining maximum profit.
એટલે જ્યારે કોઈ પ્રોડક્ટ જે છે એની પ્રાઇસ નક્કી કરવાની હોય ત્યારે જે કોઈ પણ ફર્મ છે એને શું ધ્યાનમાં રાખવાનું છે કે જે કોઈ પણ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ શું રહેવી, એની ડિમાન્ડ શું છે, ધ એસ્ટિમેટ ઓફ ડિમાન્ડ, સાથે સાથે કોસ્ટ પ્રોડક્શન શું છે, થ્રુ વિચ ધ ફર્મ વિલ બી એબલ ટુ નો હાઉ મચ પ્રોડક્શન શુડ બી ડન ફોર ઓબ્ટેનિંગ મેક્સિમમ પ્રોફિટ. એટલે જ્યારે કોઈ પ્રોડક્ટ છે એની પ્રાઇસ નક્કી કરવી હોય તો એના માટે સૌથી પહેલાં તો એની ડિમાન્ડ શું છે અને ડિમાન્ડના આધારે કોઈ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવા માટેની કોસ્ટ શું થશે. તો આટલું નક્કી થાય પછી એને પ્રોડક્શન કરવાની ખબર પડે અને એને ખબર પડે કે આપણે હવે કેટલો મેક્સિમમ પ્રોફિટ ઓબ્ટેન કરી શકશું. પ્રોફિટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. પ્રોફિટ જે છે એ શું છે તમને બધે અને એક્સપેન્ડિચરનો ડિફરન્સ છે. વિથ ધ હેલ્પ ઓફ ધ પ્રોડક્ટ ડિમાન્ડ ઇટ કેન બી નો that at different price level how much will be the selling of the product. એટલે કે જે પ્રોડક્ટ ડિમાન્ડનું જે એનાલિસિસ કરવામાં આવે છે તો ખબર પડી શકે કે ડિફરન્ટ પ્રાઇસ લેવલ હાઉ મચ વિલ બી ધ સેલિંગ ઓફ ધ પ્રોડક્ટ, કે અલગ અલગ પ્રાઇસ લેવલ રાખવામાં આવે તો જે પ્રોડક્ટનું સેલિંગ છે કેટલું થઈ શકે છે. And through expense production relation, it can also be ascertained that how much production expenditure can be incurred at different production level. આ ઉપરાંત એ શું નક્કી કરી શકે છે કે જે અલગ અલગ પ્રોડક્શન લેવલ છે એ અલગ અલગ પ્રોડક્શન લેવલે પ્રોડક્શન એક્સપેન્ડિચર શું થઈ શકે છે. Thus the firm can know the potential profit through demand and production cost. એટલે જે કોઈ પણ ફર્મ હોય છે એ ડિમાન્ડ અને પ્રોડક્શન કોસ્ટના આધારે એ શું નક્કી કરે છે એનો પોટેન્શિયલ પ્રોફિટ નક્કી થઈ શકે છે. પછી આપણે જોઈએ ડિમાન્ડ ડિસિઝન. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ મેટર ફોર ધ ફર્મ ટુ ઓબ્ટેન મેક્સિમમ પ્રોફિટ બાય ગેટિંગ ધ રિયલ એસ્ટિમેટ ઓફ ધ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ. એટલે જે કોઈ પણ ફર્મ હોય એના માટે એક્ઝેક્ટ ડિમાન્ડ શું છે અને મેક્સિમમ પ્રોફિટ ઓબ્ટેન કરો એ થોડું અઘરું કામ છે. To get estimate of demand, the firm has not only to study the customer behavior and their priority, but it has to take into consideration the prevailing trends in the economic system. એટલે જે કોઈ પણ ફર્મ હોય એમાં કોઈ પ્રોડક્ટનું ડિમાન્ડનું ડિસિઝન લેવા માટે માત્ર ને માત્ર જે કસ્ટમર છે એનું બિહેવિયર અને એની પ્રાયોરિટીને ધ્યાનમાં નથી આપવાની, પણ જે માર્કેટ જે છે એ માર્કેટમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એનું પણ એનાલિસિસ કરવાનું છે. These trends includes increase in GDP. એટલે કે આ જે બધા ટ્રેન્ડ જે છે માર્કેટમાં એમાં કોનો સમાવેશ થાય છે તો જીડીપીમાં વધારો થવો, ચેન્જીસ ઇન ધ પ્રાઇસ, વેજીસ, પ્રાઇસ અને વેજીસમાં ચેન્જીસ થવા, બેલેન્સ ઓફ પેમેન્ટ. તો આ બધું જે છે એ જે ડિસિઝન પ્રોસેસ જે છે ટ્રેન્ડ જે છે એમાં ભાગ ભજવે છે. These are the trends which determine the demand of the product. આ જે બધા ટ્રેન્ડ જે છે એ કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ એ નક્કી કરે છે. The businessman has not only to prepare the estimate of prevailing demand but also the estimate of future demand. અત્યારની ડિમાન્ડ શું છે એ તો જોવાનું જ છે, પણ સાથે સાથે ભવિષ્યમાં પ્રોડક્ટની ડિમાન્ડ શું રહેશે એ પણ એને ધ્યાનમાં લેવાનું છે. At the same time, the firm has to get estimate to how many production sources will be required. અને પ્રોડક્શન કરવા માટે એની જે ડિમાન્ડ છે ડિમાન્ડનો ડિસિઝન લઈ લે પછી એને વિચારવાનું છે પ્રોડક્શન કરવા માટે કેટલા રિસોર્સિસની જરૂર પડશે. ડિમાન્ડ એનાલિસિસ એન્ડ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ હેવ સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ ફોર ધ એસ્ટિમેટ ઓફ ધ પ્રોડક્ટ ડિમાન્ડ. એટલે પ્રોડક્ટ ડિમાન્ડ ડિસિઝન માટે જે ડિમાન્ડ એનાલિસિસ છે અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પછી સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ. The scope of business economics includes business decision related to selection of production method. એટલે બિઝનેસ ઇકોનોમિક્સનો જ એક સ્કોપ છે કે પ્રોડક્શન મેથડ કઈ એડોપ્ટ કરવી જોઈએ. પ્રોડક્શન મેથડ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોડક્શન રિસોર્સિસ કોઓર્ડિનેશન. પ્રોડક્શન મેથડ જે છે એ કોની સાથે રિલેટેડ છે તો જે પ્રોડક્શન રિસોર્સિસ અવેલેબલ છે એની સાથેનું કોઓર્ડિનેશન કેવું છે એની સાથે રિલેટેડ છે. The firm has to select one of the prevailing production method. અને જે કોઈ પણ ફર્મ હોય એને જે બેસ્ટ અને પ્રિવેલિંગ મેથડ જે છે એને એડોપ્ટ કરવાની છે. In some of the production method, it has to utilize more labor in comparison to capital. કોઈક મેથડ એવી હોય છે કે જેમાં કેપિટલની કમ્પેરિઝનમાં લેબરનો વધુ યુઝ કરવો પડતો હોય છે, which is called the labor oriented production method. અને આવી જે બધી મેથડ છે એને લેબર ઓરિએન્ટેડ પ્રોડક્શન મેથડ તરીકે ઓળખવામાં આવે છે.
In some other production method, capital is more used in comparison to labor, which is called capital oriented production method. અને બીજી અમુક મેથડ એવી હોય છે કે જેમાં લેબરની કમ્પેરિઝનમાં કેપિટલનો જે યુઝ છે એ વધુ થાય છે. તો આવી જે મેથડ છે એને કેપિટલ ઓરિએન્ટેડ પ્રોડક્શન મેથડ કરવામાં આવે છે. Out of both the methods, selection of one of them depends on the availability of production tools and its cost. એટલે કે જે લેબર ઓરિએન્ટેડ મેથડ છે કે કેપિટલ ઓરિએન્ટેડ મેથડ છે એમાંથી કઈ મેથડ સિલેક્ટ કરવી એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો પ્રોડક્શન ટૂલ્સ જે છે કેટલા અવેલેબલ છે અને એની કોસ્ટ જે છે એ શું થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પછી એડવર્ટાઇઝિંગ ડિસિઝન. In the monopolistic competition and oligopolistic competition, advertising expenditure play an important role. Monopoly competition હોય કે oligopolistic competition હોય એ બંને માટે જે એડવર્ટાઇઝિંગ એક્સપેન્ડિચર જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આપણે નેક્સ્ટ સેમમાં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને ઓલિગોપોલિસ્ટિક કોમ્પિટિશન છે એની ચર્ચા કરવાની છે. એડવર્ટાઇઝિંગ becomes essential for increasing sales and for launching a new product in the market so that its demand is increased. એટલે કે એડવર્ટાઇઝ જે છે તમને બધાને ખ્યાલ છે કે કોઈ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટને આપણે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવી હોય, નવી પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરવી હોય તો એના માટે એડવર્ટાઇઝ જે છે એ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે. કોઈ સેલિંગ આપણે વધારવું હોય તો એના માટે પણ એડવર્ટાઇઝ જે છે ઇટ ઇઝ વેરી નેસેસરી ફોર ઇન્ક્રીઝિંગ ધ સેલ્સ. With the advertisement management, the firm tries to provide information to its customer regarding the high quality of its product. કે જે એડવર્ટાઇઝનું મીડિયમ છે એ મીડિયમ દ્વારા જે બિઝનેસમેન છે અથવા તો જે ફર્મ જે છે they try to convince their customer with their high quality of its product. એની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ક્વોલિટી હાઈ જે છે એવું એને દર્શાવવા માટે જે એડવર્ટાઇઝમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ ટ્રાય કરે છે. The business firm has to take decision to how much expenditure for advertising is to be incurred as well as which medium is to be chosen like radio, television, newspaper, etc. એટલે કે જે બિઝનેસ મેનેજમેન્ટમાં જે ટીમ જે છે એમને નક્કી કરવાનું છે કે એડવર્ટાઇઝમેન્ટ માટે આપણે કેટલો એક્સપેન્સ કરવાનો છે અને એડવર્ટાઇઝ માટે કયું આપણે મીડિયમ સિલેક્ટ કરવાનું છે. જેમ કે રેડિયો છે, ન્યૂઝપેપર છે. રેડિયો તો હવે આ બુકમાં આપેલું છે બટ અત્યારનું જે તમે ટ્રેન્ડિંગ કહી શકો તો ટ્રેન્ડિંગમાં એડવર્ટાઇઝમેન્ટ માટે સોશિયલ મીડિયાના જેટલા પ્લેટફોર્મ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, તો આ બધા જે વેબસાઇટ્સ છે તો એના માટે તમે ઘણી બધી એડવર્ટાઇઝ કરી શકો છો. પછી આપણે જોઈએ લોંગ ટર્મ ડિસિઝન્સ. તો લોંગ ટર્મ ડિસિઝનમાં શું છે? ધ ફર્મ હેઝ not only to take short term decisions to how much production is to be made but it has to take long term decision also related to production. એટલે કે ફર્મે માત્ર ને માત્ર શોર્ટ ટર્મ ડિસિઝન નથી લેવાના કે કેટલું આપણે પ્રોડક્શન કરવું જોઈએ બટ એને લોંગ ટર્મ ડિસિઝન્સ પણ લેવાના છે. The following decisions are to be taken for the production. They are at which side the production unit should be established. કે હવે લોંગ ટર્મ ડિસિઝન છે તો એના માટે કયા પ્રોડક્શન ડિસિઝન હોઈ શકે તો જે પ્રોડક્શન યુનિટ છે એ કઈ જગ્યાએ હોવું જોઈએ. વોટ શુડ બી ધ સાઇઝ ઓફ ધ પ્રોડક્શન યુનિટ. જે પ્રોડક્શન યુનિટ છે એની સાઇઝ શું હોવી જોઈએ. પછી હાઉ મચ શુડ બી ધ પ્રોડક્શન કેપેસિટી ઓફ ધ યુનિટ. જે યુનિટ છે એની પ્રોડક્શન કેપેસિટી શું હોવી જોઈએ. વિચ પ્રોડક્શન મેથડ શુડ બી chosen કે કઈ પ્રોડક્શન મેથડ આપણે નક્કી કરવી જોઈએ. or which production tools are to be coordinated. કયા પ્રોડક્શન ટૂલ્સનું કોઓર્ડિનેશન હોવું જોઈએ. તો moreover decisions like which product mix is to be determined as well as for the development of the product or for the new product which decision should be taken. તો આની સાથે સાથે ડિસિઝન જેમાં કે which product mix વેચાણ મિશ્ર ઉત્પાદન મિશ્ર તમને ખ્યાલ હશે તો પ્રોડક્ટ મિક્સ જે છે એનો આપણે કઈ પ્રોડક્ટ જે છે એનો મિક્સ કરીને આપણે પ્રોડક્શન કરવું જોઈએ. પછી ડેવલપમેન્ટ ઓફ ધ પ્રોડક્ટ એટલે પ્રોડક્ટને ડેવલપમેન્ટ માટે આપણે શું કરવું જોઈએ. આ બધા ડિસિઝન છે એ લોંગ ટર્મમાં લેવામાં આવે છે. આઉટ ઓફ મેની ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ ટુ ધ ફર્મ the one that is chosen is obviously cost based. કે જે તમે ડિસિઝન લો એ કોસ્ટ બેઝડ ડિસિઝન લેવામાં આવે છે. Business unit lays emphasis on economical situation of production tool to obtain efficient production. જે પ્રોડક્શન જે છે એને ઓબ્ટેન કરવા માટે જે ઇકોનોમિક જે કન્ડિશન છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. Hence the firm goes for production method which incurs minimal cost. અને ફર્મ જે છે એ જ ડિસિઝન લેશે
કે કઈ પ્રોડક્શન મેથડ સિલેક્ટ કરવાથી જે કોસ્ટ જે છે એ ઓછો આવી શકે છે. તો લોંગ ટર્મ ડિસિઝન જોયા પછી હવે આપણે જોઈએ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. Investment or investment cost is also related with the long term decision. Investment કે investment cost જે છે એ long term decision સાથે જ related છે. Investment cost becomes essential for expansion of production capacity, product development or launching a new product. કે investment જે છે એ જ્યારે કોઈ યુનિટને આપણે એક્સપાન્ડ કરવું હોય, પ્રોડક્શન કેપેસિટી એક્સપાન્ડ કરવી હોય, પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવું અથવા તો માર્કેટમાં નવી પ્રોડક્ટ જે છે એને લોન્ચ કરવું હોય, એના માટે જે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન છે એ અગત્યનો ભાગ ભજવે છે. અંડર ધ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ડિસિઝન other decisions are required to be taken which include to what extent investment is to be made. પ્રોડક્શનની સાથે સાથે બીજા કયા ડિસિઝન લેવામાં આવે છે કે કેટલા લેવલ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, what should be the annual investment rate, એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટનો રેટ શું હોવો જોઈએ, in which project the investment is to be made, કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. Here the most important thing is that the investment cost incurred for establishment or expansion of the production unit gives return in future. કે અહીંયા મેઇન જે થિંગ જે છે એ શું છે કે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ જે છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ત્યારે જ લેવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ એક્ટિવિટી જે છે કેપેસિટી જે છે એને એક્સપાન્ડ કરવાની હોય અથવા તો નવું કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું હોય ત્યારે જ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવામાં આવે છે. The methods of capital budget becomes helpful in taking investment decision. કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવા માટે જે કેપિટલ બજેટની જે મેથડ જે છે એ યુઝફુલ છે. The capital methods are related with the investment cost incurred in a given project and that profit is to be derived out of it. એટલે કે જે કેપિટલ મેથડ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ સાથે રિલેટેડ છે. એમાં શું આપવામાં આવેલું છે કે જે પ્રોજેક્ટ જે છે એના માટે શું કોસ્ટ થયેલી છે અને કેટલો પ્રોફિટ થઈ શકે એવો છે. If the returns are more than investment cost on given project, then the investment on the project is fruitful or useful. જો ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન જે છે એ વધુ હોય તો પછી એ જે પ્રોજેક્ટ જે છે એ વધુ યુઝફુલ છે. This following type of cost is desirable. અને આ જે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન છે એ પ્રોડક્શન લેવલ કેટલું કરવું જોઈએ અને એક્ટિવિટી કેવી રીતે એક્સપાન્ડ કરવી જોઈએ, કેપેસિટી કેવી રીતે એક્સપાન્ડ કરવી જોઈએ એના માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોની સાથે આપણે આપણું ફર્સ્ટ ચેપ્ટર નેચર એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ પૂરું કરીએ છીએ. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. આગળના વિડીયો પણ રિફર્સ કરવા. જો કોઈ ડાઉટ હોય તો ફરીથી કહું છું, મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.